જ્યારે અર્જુન લંડનથી પાછો ફર્યો ત્યારે ઉત્તર પ્રદેશના એક નાના ગામ માધવપુરની શેરીઓમાં તોફાન જેવું વાતાવરણ હતું. કારણ કે લોકો તેની શાહી જીવનશૈલી, વિદેશી આભા અને રજવાડાના વ્યક્તિત્વ જોઈને દંગ રહી ગયા હતા. તેનું કદ ઊંચું, ગોરો રંગ, સુશોભિત કપડાં અને દરેક વાતમાં એક ખાસ શૈલી, જાણે કોઈ ફિલ્મી હીરો ધરતી પર ઉતરી આવ્યો હોય. આ બધું જોઈને લોકો કહેતા કે અર્જુન તો હવે પહેલા જેવો નથી રહ્યો. હવે તેનામાં વિદેશી દેશોનો મોહ છે. છોકરીઓ પણ તેની એક ઝલક જોવા માટે છત પર ઊભી રહેવા લાગી, કારણ કે તેની આંખોમાં રહેલી ઊંડાઈ સીધી છોકરીઓના હૃદયને સ્પર્શી ગઈ. આ સાથે તેના વર્તનમાં આત્મવિશ્વાસ દરેક છોકરીને તેના માટે દીવાના બનાવી દેતો. તેથી તેની શાહી જીવનશૈલી અને આકર્ષક વ્યક્તિત્વ જોઈને ગામની ઘણી સુંદર અને બુદ્ધિશાળી છોકરીઓ તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. માતા પિતા પણ તેમની પુત્રીઓ માટે લગ્નના પ્રસ્તાવો લઈને તેના દરવાજા પર આવવા લાગ્યા. પરંતુ અર્જુને તેની સૌથી જૂની મિત્ર પ્રિયા સિવાય બીજા કોઈને પણ પસંદ કરી નહીં. એ જ પ્રિયા જેણે 4 વર્ષ પહેલા અર્જુનના પ્રેમને નકારી કાઢ્યો અને એક અમીર છોકરા રાહુલ સાથે લગ્ન કર્યા. પરંતુ હવે અર્જુન એક સફળ ઉદ્યોગપતિ બની ગયો. તેથી તેણે પ્રિયા સાથે લગ્ન કર્યા, પણ તેના હૃદયમાં બદલાની આગ સળગતી રહી. આ બદલો લેવા માટે તેણે પ્રિયા સાથે લગ્ન કર્યા. લગ્નની પહેલી રાત્રે અર્જુને પ્રિયાના હાથ પકડીને તેને તેના માના ઘરે લઈ ગયો. પછી ત્યાં તેણે પ્રિયાના ચહેરા પર પૈસાની પોટલી ફેંકી અને ગુસ્સામાં કહ્યું કે તું બજારું છે. પછી તેણે પ્રિયાને એક રીતે અપમાનિત કરી. જ્યારે તેના અંદર બદલાની આગ શાંત થઈ ત્યારે તે તેના ઘરે પાછો ફર્યો. પરંતુ પાછા ફરતા પહેલા પ્રિયાએ રડતા તેને કાગળ આપ્યો. ઘરે પાછા ફર્યા પછી જ્યારે અર્જુને તે કાગળ ખોલ્યો ત્યારે તેનું હૃદય તૂટી ગયું. કારણ કે તે કાગળ પ્રિયાના પહેલા લગ્નની પહેલી રાત હતી. તે રાતનો શણગાર શાહી હતો. રૂમની દિવાલો પર ગુલાબી અને સોનેરી રંગની લાઇટો હતી. મોગરા અને જાસ્મીનની માળા હતી અને વચ્ચે એક શણગારેલો પલંગ, જેના પર ઘેરા સફેદ રંગની ચાદર હતી. પ્રિયા તેના પર બેઠી થોડી ડરી ગઈ, થોડી ખોવાયેલી, નવી પરણેલી દુલ્હનની જેમ. પરંતુ તેનો ડર ફક્ત નવી પરણેલી દુલ્હનનો નહોતો, બલકે 4 વર્ષ પહેલા પ્રિયાએ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. તેની આંખોમાં સપના હતા, પણ એ સપના લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, કારણ કે લગ્નના 6 મહિના પછી જ રાહુલનું અવસાન થઈ ગયું અને પ્રિયા વિધવા બની ગઈ. તેને લાગ્યું કે જાણે તેનું જીવન ત્યાં જ અટકી ગયું છે. પછી ગામના લોકો તેના દુર્ભાગ્ય વિશે વાતો કરવા લાગ્યા, પણ ભાગ્યે તેને બીજી તક આપી. તે ફરીથી દુલ્હન બની, તે પણ એક એવા પુરુષની જેના વિશે તેની કાકી સુમને કહ્યું હતું કે આ વિધવા સાથે કોણ લગ્ન કરશે. અહીં હજુ પણ અપરિણિત છોકરીઓ છે જે પોતાના માતા પિતાની છાતી પર મોરની જેમ નાચે છે. તો આવી સ્થિતિમાં કોઈ વિધવા સાથે લગ્ન કેમ કરશે? પરંતુ અર્જુને તો બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેણે પ્રિયાને પોતાની દુલ્હન બનાવી. પ્રિયા જે એક સમયે તેના પાડોશમાં રહેતી હતી અને તેની મિત્ર હતી. જોકે તેણે તેના પ્રેમને નકારીને અર્જુનનું હૃદય દુભાવ્યું હતું. અને પછી તેણે રાહુલ સાથે લગ્ન કર્યા, જે હીરાનો વેપારી હતો. રાહુલના મૃત્યુ પછી પ્રિયા અર્જુનની પત્ની બની. આ બધું યાદ કરીને પ્રિયાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું, કારણ કે હવે તેને સમજાયું કે અર્જુન તો તેને ખરેખર પ્રેમ કરતો હતો. તેથી તો તેણે બીજા કોઈ સાથે લગ્ન ન કર્યા. ભલે પ્રિયા પરણિત હતી, જ્યારે ઘણી સુંદર અને અપરિણિત છોકરીઓ તો તેની રાહ જોઈ રહી હતી, પરંતુ અર્જુને ફક્ત પ્રિયાને જ પસંદ કરી. આ જોઈને સગા સંબંધીઓએ તો મોંમાં આંગળીઓ દબાવી દીધી. કેટલાકને તો ગુસ્સો પણ આવ્યો કે અર્જુને તેમની અપરિણિત દીકરીઓને છોડીને એક વિધવાને મંગલસૂત્ર કેમ પહેરાવે છે. ત્યારથી ગામના લોકો પ્રિયાને પતિ ભક્ષી અને ડાકણ કહેવા લાગ્યા, કારણ કે લોકો માનતા કે તેણે અર્જુનને જાદુઈ વાસણ પીવા માટે આપ્યું છે. એટલા માટે તે તેના પ્રેમમાં પાગલ થઈ ગયો. કારણ કે અર્જુનની માં પણ તેના પર ગુસ્સે હતી, કારણ કે તે ઈચ્છતી હતી કે અર્જુન તેના મિત્રની દીકરી સાથે લગ્ન કરે. પરંતુ અર્જુનના નિર્ણયથી બધાની આશાઓ પર પાણી ફરી ગયું. લગ્ન પછી પ્રિયાએ તે રાત્રે તેના રૂમમાં અર્જુનની રાહ જોઈ રહી હતી. પછી તેની આંખોમાં અર્જુનના પ્રેમથી નશામાં હતી અને તેની આંખો શરમથી નીચી થઈ ગઈ. અર્જુનની પુરુષ શૈલી અને તેના સુંદર વ્યક્તિત્વથી બધા થંભી ગયા. તેનો ઊંચો અને પહોળો બાંધો, 6 ફૂટથી વધુ ઊંચો, મજબૂત શરીર અને ઘઉં જેવો રંગ. એવું લાગતું કે કુદરતે તેને ફુરસતથી કોતર્યો છે. આ બધું જોઈને દરેક છોકરીનું હૃદય ધબકતું. જ્યારે તે રાજકુમારની જેમ હવેલીમાં પ્રવેશતો ત્યારે બધી નજર તેના પર હોતી, કારણ કે તેનો પુરુષાર્થનો અંદાજ જ એવો હતો કે તે દરેક છોકરીનું સ્વપ્ન બની જાય.
તે સુંદર રાજકુમાર જે સફેદ ઘોડા પર સવાર થઈને આવે છે, પણ હવે તે પ્રિયાનો પતિ હતો. પ્રિયા છેલ્લા 2 કલાકથી અર્જુન વિશે વિચારી રહી હતી, એટલા માટે તેનું મન કાબુ બહાર જઈ રહ્યું હતું. જો શક્ય હોત તો તે પોતે રૂમ છોડીને અર્જુનના હાથમાં જતી રહી હોત, કારણ કે તેને રાહ જોવી મુશ્કેલ લાગતી. તે દરેક ક્ષણ ગણી રહી હતી, પરંતુ અર્જુન એટલો કડક પ્રેમી હતો કે તેને દુઃખ સહન કરતા જોઈને આનંદ કરતો હતો. પણ પ્રિયાએ મન બનાવી લીધું કે તેને આવવા દો, હું તેને બતાવીશ કે રાહ જોવાની સજા શું છે. તેણે આગામી 4 કલાક આ વિચારીને વિતાવ્યા, પણ પ્રિયા છેલ્લા 4 કલાકથી આમ જ બેડ પર બેઠી હતી અને અર્જુનની રાહ જોઈ રહી હતી, કારણ કે તે ઈચ્છતી હતી કે જ્યારે અર્જુન રૂમમાં આવે અને તેનો ચહેરો જુએ ત્યારે તે તેની સુંદરતામાં ખોવાઈ જાય, કારણ કે તે રાત્રે તે ખરેખર ખૂબ જ સુંદર દેખાતી હતી. તેના હાથ પર ઊંડી મહેંદી હતી, તેના પર અર્જુનનું નામ લખેલું હતું, એ નામ જે હવે તેની ઓળખ બની ગયું હતું. એણે પોતાની આંગળી પરની ચમકતી વીંટી તરફ જોયું, જે અર્જુને સગાઈ દરમિયાન પહેરાવી હતી. એક ક્ષણ યાદ આવતા જ એનું હૃદય એક અજાણી ખુશીથી ભરાઈ ગયું. પછી એને અર્જુનની મજબૂત પકડ યાદ આવી અને પછી એ શર્મથી બેવડી થઈ ગઈ. પછી એ વીંટી પર આંગળી ફેરવીને એ વીંટીનો સ્પર્શ અનુભવ્યો. એ કલ્પના પણ નહોતી કરી શકતી કે અર્જુન એને એટલો પ્રેમ કરશે કે આખી દુનિયા સાથે લડી લેશે અને એને પોતાની દુલ્હન બનાવી લેશે. પણ એ બંને નાના હતા ત્યારે એને યાદ આવ્યું, ત્યારે અર્જુનની નજર હંમેશા એના પર જ ટકેલી હોતી. એ આંખો એટલી ઊંડી હતી કે જાણે ધમકી આપી રહી હોય. ઘણીવાર પ્રિયા એ નજરથી ડરીને રડતી હતી, પણ આજે એ જ અર્જુન એનું ભાગ્ય બની ગયું. એટલે જ હવે એની આંખો કોઈ કારણ વગર વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી, કારણ કે એક ક્ષણ નજીક આવી રહી હતી અને એને ખાતરી હતી કે અર્જુન આવશે, દરવાજો ખોલશે અને એના જીવનની એક નવી સફર શરૂ થશે. એ બધા વિચારો સાથે એનું હૃદય જોરથી ધબકતું હતું, જાણે દરેક ધબકારા અર્જુનનું નામ લઈ રહ્યા હોય. પછી તેને યાદ આવ્યું કે લગ્ન પછી સાંજે અર્જુને તેની તરફ એક વિચિત્ર સ્મિતથી જોયું હતું. પછી તે દેખાવ યાદ કરીને ડરી ગઈ, કારણ કે તે દેખાવ એવો હતો કે તે એક ક્ષણમાં હવે તે ઊંડા દેખાવે તેને બેચેન કરી દીધી. પરંતુ તે પછી તે લગ્નની ઉજવણી દરમિયાન અર્જુનની હાજરી અનુભવતી રહી, કારણ કે અર્જુન તેને ગુપ્ત રીતે જોતો હતો. જ્યારે તે તેની નજીક આવ્યો ત્યારે તેનો શ્વાસનો અવાજ, આ બધું તેના હૃદયને બેકાબૂ બનાવી રહ્યું હતું. આ બધું યાદ કરીને તેણીએ તેના નીચલા હોઠને એવી રીતે કડર્યો જાણે તે પોતાને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હોય. પછી તેના હાથ વારંવાર તેના ખોળામાં એકબીજા સાથે ફસાઈ ગયા. તેની આંખો બંધ થઈ ગઈ. પછી દરવાજા પાસે એક હળવો અવાજ આવ્યો. પછી પ્રિયાનું હૃદય એક ક્ષણ માટે ધ્રુજવા લાગ્યું. જેવો વિચાર આવ્યો કે તે અર્જુન જ હશે, તેના હૃદયના ધબકારા ઝડપી થઈ ગયા. પછી દરવાજો ખુલ્યો અને અર્જુન અંદર આવ્યો. પછી પ્રિયાએ તેની આંખો બંધ કરી, પરંતુ જેમ તેના પગલાંનો અવાજ નજીક આવતો ગયો, તેના શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. હવે તે પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હતી, પણ પ્રેમની બેકાબૂ સ્થિતિ તેના ખંભા પર ભાડે પડી રહી હતી. જોકે તે તેના હૃદયને સાંત્વના આપી રહી હતી, કારણ કે તે તેના ચહેરા પર કોઈ હાવભાવ બતાવવા માંગતી નહોતી. પછી તેના કાન અર્જુનના શ્વાસનો અવાજ સાંભળવા માટે આતુર હતા, જાણે તે કોઈ પ્રેમાળ શબ્દો, કોઈ નરમ સ્પર્શની રાહ જોઈ રહી હોય. પણ પછી અર્જુનનો અવાજ ઝેરી તલવારની જેમ ગુંજ્યો. આજે તો તું રાહુલને ખૂબ જ યાદ કરતી હશે ને? કોઈ પણ રીતે તે તો કરોડપતિ હતો, પણ હું તને એ અદ્ભુત જીવન આપી શકતો નથી. પણ હવે હું એ વૃદ્ધ ગરીબ અર્જુન પણ નથી, કરોડપતિ નહીં, પણ ચોક્કસ લખપતિ છું. એટલો જ તે તમારો હાથ પકડવામાં મોડું ન કર્યું, સાચું ને? ખરેખર પ્રિયા, તું ખૂબ જ સ્વાર્થી છે. આ સાંભળીને પ્રિયાએ અવિશ્વાસથી આંખો ઊંચી કરી અને અર્જુનના ચહેરા તરફ જોયું. તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું. તે ક્ષણે તે સ્મિતનો અર્થ સમજી ગઈ. પછી અર્જુને કહ્યું, તું શું જોઈ રહી છે? મેં કંઈ ખોટું કહ્યું? પછી તેના અવાજમાં નફરત હતી. આ વાત સમજતા જ પ્રિયાના શરીર ધ્રુજારીથી ધ્રુજી ઉઠ્યું, કારણ કે અર્જુનનું વર્તન જોઈને તેના રૂવાણા ઊભા થઈ ગયા. તેણી આંખો નીચી કરી લીધી. પછી અર્જુને ફરીથી કહ્યું, તારી આ શરમ, આ ભીની આંખો પહેલા મારા હૃદય પર હુમલો કરતી, પણ હવે તો તું પૈસાની પૂજારી બની ગઈ છે, તો મને મૂર્ખ બનાવી શકતી નથી. આ સાંભળીને પ્રિયાનો શ્વાસ અટકી ગયો, કારણ કે અર્જુનનો ઠંડો ચહેરો અને તેના કડવા શબ્દો તેના હૃદયને ચીરી રહ્યા હતા. પછી તે ધીમે ધીમે સીધી થઈ અને પલંગની ધાર પર પગ જોડીને બેઠી, કારણ કે તેને અર્જુન પાસેથી આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. તેને લાગ્યું કે તે કોઈ દુઃખ સ્વપ્ન જોઈ રહી છે અને આંખ ખોલતાની સાથે જ બધું સારું થઈ જશે.
પણ અફસોસ, આ સ્વપ્ન નહીં પણ વાસ્તવિકતા હતી. અર્જુનના શબ્દો તેના હૃદય પર પડતા એસિડના ટીપા જેવા હતા. તેણે પોતાની આંગળીઓ મુઠ્ઠીમાં દબાવી, જેથી તેના હાથની ધ્રુજારી બંધ થઈ જાય. અર્જુન તેની નજીક આવતાની સાથે જ પ્રિયાને તેની ખાસ સુગંધનો અનુભવ થયો. પણ આજે તેને તે સુગંધ ગમતી નહોતી, બલકે તે ઘૂંટણ અનુભવી રહી હતી. પછી અર્જુન પ્રિયાની સામે જ અટકી ગયો. તેણે એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો, જેનાથી પ્રિયાના આખા શરીર પર કંપ આવી ગયો. તેણે કહ્યું, મને કે તને કેટલા પૈસા જોઈએ છે? પછી અર્જુનના શબ્દો સાંભળીને પ્રિયાને લાગ્યું કે જાણે કોઈએ તેનું હૃદય મુઠ્ઠીમાં પકડી રાખ્યું હોય. છતાં તેણે માથું ઊંચું કર્યું અને અર્જુનની આંખોમાં નફરત, રોષ અને પીડાની ચમક હતી. એ જ આંખો જેમાં એક સમયે પ્રેમની ચમક હતી. પછી અર્જુને ફરીથી કહ્યું, પ્રિયા, તને કેટલા પૈસા જોઈએ છે? અર્જુનનો અવાજ ઝેરથી ભરેલો હતો. પછી તેણે પોતાના ખિસ્સામાંથી નોટોનું બંડલ કાઢીને પ્રિયાના ચહેરા પર ફેંકી દીધું, જેના કારણે પ્રિયાની સારી, વાર અને ખોરા પર નોટો વિખેરાઈ ગઈ. હવે પ્રિયાનું હૃદય તૂટી ગયું, પણ તે પથ્થરની જેમ ત્યાં જ બેઠી હતી, જાણે તેનું જીવન એક ક્ષણ માટે થંભી ગયું હોય. પછી અર્જુનનો અવાજ ફરી ગુંજ્યો, આ પૈસા લે, આ બધું તારું છે, હવે તું ખુશ છે ને? આ સાંભળીને પ્રિયાની આંખોમાંથી આંસુ તેના ગાલ પર બેકાબુ વહેવા લાગ્યા. પછી તેના હાથ પણ ધ્રુજતા હતા, છતાં તેણે ધ્રુજતા હાથોથી તેની સાડી પકડી રાખી. પણ તે આંસુ રોકી શકી નહીં, જે ચૂપચાપ તેના ગાલ ભીના કરી રહ્યા હતા. તે અર્જુનની સામે કંઈક કહેવા માંગતી હતી, પણ પછી તેની જીભ લકવાગ્રસ્ત થઈ ગઈ. તેને કેટલું સારું લાગ્યું હોત જો તે ચીસો પાડીને તેને કહી શકે કે તે ક્યારેય લોભી નહોતી. તેણે ક્યારેય પૈસાના કારણે તેના પ્રેમને નકાર્યો નહોતો, પણ તે સત્ય કહેવા નહોતી માંગતી. પરંતુ તેની જીભ શાંત હતી, કારણ કે તે તેની માતા ઉર્મિલા વિશે અર્જુનને શું કહેશે, જ્યારે અર્જુન પહેલેથી જ ઘણી બધી ગેરસમજોમાં ડૂબેલો હતો. તેથી જો તે તેની મા વિશે કહેશે તો કદાચ ગેરસમજ વધુ વધશે. તેથી તેને લાગ્યું કે અર્જુને નક્કી કરી લીધું છે કે તે કંઈ સાંભળશે નહીં કે કંઈ સમજશે નહીં. પછી અર્જુન નીચે ઝૂકીને પ્રિયાનો ચહેરો પોતાના હાથથી ઊંચો કર્યો. તેની પકડ એટલી કડક થઈ ગઈ કે પ્રિયા શ્વાસ પણ લઈ શકતી નહોતી. અર્જુને કહ્યું, આ આંસુ કોના માટે છે પ્રિયા? તે ખુશીના નથી, સાચું ને? તે અફસોસ હોવો જોઈએ કે જે વિચાર્યું હતું તે થયું નહીં અને પૈસા પણ ઓછા છે. આ પર પ્રિયાએ અર્જુનની આંખોમાં જોયું, જ્યાં નફરત હતી, પણ ક્યાંક ઊંડાણમાં દુખાવો પણ છુપાયેલો હતો. કદાચ તેની માએ તેના હૃદયમાં વાવેલી પીડા. પછી પ્રિયાએ ધ્રુજતા હાથોથી તેનો ચહેરો મુક્ત કરવાનો પ્રયાસ કર્યો. તરત જ ઊભી થઈ અને ત્યાંથી જવા લાગી. પણ પછી અર્જુને તેનું કાંડું પકડીને કહ્યું, ક્યાં જઈ રહી છે? પછી તેના અવાજમાં કડકાઈ હતી. પછી અર્જુને ફરીથી કહ્યું, તું ક્યાં જઈ રહી છે પ્રિયા? મેં હજુ સુધી તને તારી સાચી કિંમત જણાવી નથી. આ હૃદયને જણાવવા દે કે તેણે તારા પર શું કિંમત મૂકી છે. આ વાત પર પ્રિયાએ પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું. પછી અર્જુને કહ્યું કે હું તને પત્ની પ્રિયા તરીકે નથી જોતો. મેં આ લગ્ન મારા જૂના પ્રેમને પાછો મેળવવા માટે નથી કર્યા, પણ મેં આ લગ્ન તારી પાસેથી બદલો લેવા માટે કર્યા છે. અને આ માટે મને આનાથી સારો રસ્તો મળ્યો નથી. હવે જો હું જીતી ગયો અને તું મારા કપટના જાળમાં ફસાઈ ગઈ. પછી તે ગાંડાની જેમ હસતો હતો. તને શું લાગ્યું કે તને બીજો કરોડપતિ મળ્યો છે, જેની સાથે તું તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ? પણ આ તારી કપટની કલ્પના હતી પ્રિયા. તો આજથી બધી ખુશી ભૂલી જા અને યાદ રાખવાની સૌથી મહત્વની વાત એ છે કે તું મારી પત્ની નથી, તું એક બજારૂ સ્ત્રી છે. આ સાંભળી પ્રિયાના તૂટેલા શબ્દો તેના મોંમાંથી નીકળી ગયા. તું કેવા પ્રકારની ભાષા બોલી રહ્યો છે અર્જુન? આપણે પરણિત છીએ, હું તારી પત્ની છું, બજારૂ નથી. હોશમાં આવ, તું મને બજારૂ કેવી રીતે વિચારી શકે? આ સાંભળીને અર્જુને કુટિલ સ્મિત સાથે કહ્યું, જેમ તારો દરજ્જો એવો જ તમારો દરજ્જો રહેશે મેડમ. જેમ કોઈ બજારૂ કોઈને ખુશ કરીને પૈસા લે, તેવી જ રીતે જો તું મને ખુશ કરીશ તો તને પૈસા મળશે. આ સાંભળીને પ્રિયાનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. પછી ભગવાન જાણે તેને હિંમત ક્યાંથી મળી અને તેણે કહ્યું, ધ્રુજતા હાથે તે ઊભી થઈ અને અર્જુનના ગાલ પર જોરથી થપ્પડ મારી દીધી. તેનાથી રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પછી ફક્ત તેમના શ્વાસ લેવાનો અવાજ જ ગૂંજતો રહ્યો. પછી અર્જુને ધીમેથી તેના ગાલ પર હાથ મૂક્યો અને આશ્ચર્યથી પ્રિયા તરફ જોયું. તેની આંખોમાં એટલી બધી આગ અને ગુસ્સો હતો કે આ જોઈને પ્રિયા 2 ડગલા પાછળ હટી ગઈ. પછી તેનો શ્વાસ બંધ થઈ ગયો. હજુ પણ ઊંડો શ્વાસ લેતા તે બૂમ પાડી, હું બજારી નથી અર્જુન. જો તે આ ઈરાદાથી મારી સાથે લગ્ન કર્યા છે તો યાદ રાખજે કે તું આપણા સંબંધનો ખોટો પાયો નાખી રહ્યો છે.
પરંતુ પછી અર્જુનને જોઈને એવું લાગતું હતું કે તે કંઈ સંભાળવા જ માંગતો નથી. કારણ કે પછી તેની નજર પ્રિયાના ચહેરા પર સ્થિર થઈ ગઈ, જ્યાં તેને થપ્પડનું નિશાન મળ્યું હતું. તે પણ તે જ જગ્યાએ એ જ નિશાન આપવાના ઈરાદાથી તેના ગાલ તરફ જોઈ રહ્યો હતો. તેની આંખો સુકાઈ ગઈ, જાણે તે આંખ ઝબકાવવાનું ભૂલી ગયો. પછી અચાનક પ્રિયાએ વિચાર્યું, મેં શું કર્યું? મારે અર્જુનને થપ્પડ ન મારવી જોઈએ. હવે તે પસ્તાવો કરવા લાગી કે આ બધું કેવી રીતે થયું. હવે પ્રિયાને લાગ્યું કે તેણે અર્જુન પાસે માફી માંગવી જોઈએ. તો પ્રિયા માફી માંગવા માટે તેની તરફ આવે તે પહેલાં જ અર્જુનને કડક પકડ તેના હાથ પર પડી ગઈ. તે કંઈ સમજી શકી નહીં. આ પહેલા અર્જુન તેને દરવાજા તરફ ખેંચી ગયો. પ્રિયાએ વિચાર્યું કે તે મને રૂમમાંથી કેમ બહાર લઈ જઈ રહ્યો છે, જો કે ઘર મહેમાનોથી ભરેલું હતું. જો કોઈ તેમને આ સ્થિતિમાં જોશે તો શું થશે? આ વિચાર તેના મનમાં આવતાની સાથે જ તેને પ્રતિકાર કર્યો અને બારી પકડી રાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ અર્જુને તેને તોફાનની જેમ દરવાજા તરફ ખેંચી લીધી. પ્રિયાએ અચાનક ચીસો પાડી, મને છોડી દો અર્જુન, તું શું કરી રહ્યો છે? મને ક્યાં લઈ જઈ રહ્યો છે? તેના હોઠ ધ્રુજતા હતા. તેનો અવાજ શરમ અને ભયથી ભરેલો હતો. અર્જુન આગ જેવો બની ગયો હતો. તેણે એક પણ શબ્દ ન બોલ્યો અને તેને દરવાજાની બહાર ખેંચી ગયો. અર્જુનની મજબૂત પકડમાં તેનો હાથ પીડાથી શૂન્ય થઈ ગયો. અર્જુનને રૂમનો દરવાજો ખોલતા જ પ્રિયાએ ડરથી બૂમ પાડી, અર્જુન રાહ જોવો, બહાર મહેમાન છે. તે દરવાજાની બહાર જવાનું ટાળી રહી હતી. તે ઈચ્છતી હતી કે અર્જુન સાથેનો તેનો ઝઘડો રૂમની અંદર જ ઉકેલાઈ જાય. પણ પછી તેના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા અને અર્જુન તેને રૂમમાંથી બહાર કાઢીને સીડી તરફ લઈ ગયો. પ્રિયા ડરથી વારંવાર પાછળ જોઈ રહી હતી. જોકે તે ભારે શ્વાસ લઈ રહી હતી, પણ ઘરના લગ્નના આનંદથી ભરાયેલું હતું. અંદરથી હાસ્ય અને ગપશપના અવાજો પણ આવી રહ્યા હતા. કોઈ પણ પોતાનો દરવાજો ખોલી શકે છે, કોઈ પણ બહાર આવી શકે છે. એવું લાગતું હતું કે અર્જુનને કોઈની પરવા નથી. તેની ઠંડી આંખો અને પથ્થર જેવું હૃદય તેને વરંડા તરફ ખેંચી રહ્યું હતું. પ્રિયાનું હૃદય ડૂબી રહ્યું હતું. તેની આંખો ખારા આંસુઓથી ભરાઈ ગઈ. હવે તે સમજી શકતી નહોતી કે અર્જુન તેને અહીં કેમ લાવ્યો છે. અચાનક અર્જુને ચોકીદારને કડક અવાજમાં ગેટ ખોલવાનો આદેશ આપ્યો અને પોતે ડ્રાઈવરની સીટ તરફ ગયો. પ્રિયા આઘાતની સ્થિતિમાં બધું જોઈ રહી હતી. ભલે તે અર્જુનના વર્તનમાં થોડી નરમાઈ શોધવાનો પ્રયાસ કરી રહી હતી, પણ બધું વ્યર્થ ગયું. પછી અર્જુને કાર શરૂ કરી અને બહાર આવીને પ્રિયાની નજીક પહોંચી. તે બેઠો અને કડક સ્વરમાં કહ્યું, બેસો. પછી પ્રિયાની આંખો પહોળી થઈ ગઈ. ના અર્જુન, હું ક્યાંય નહીં જાઉં. કૃપા કરીને મને માફ કરો. તેની હાથ જોડીને બોલવા લાગી. પણ અર્જુને ગાડીનો પાછળનો દરવાજો ખોલીને તેને અંદર ધકેલી દીધી. ધક્કો એટલો જોરદાર હતો કે પ્રિયા સીટ પર મોઢું વારીને પડી ગઈ. તેની સાડીનો પલ્લુ તેના ખંભા પરથી સરકી ગયો. આ અપમાનને કારણે જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી અર્જુને જોરથી ધક્કો મારીને તેની બાજુનો દરવાજો બંધ કરી દીધો અને આગળની સીટ પર જઈને બેઠો. પછી ચોકીદાર તેમને જોઈ રહ્યો હતો. આ જોઈને પ્રિયા ડર અને શરમમાં પોતાનો ગુસ્સો ગળી લીધો અને શાંતિથી બેસી ગઈ. અર્જુન, તું મને ક્યાં લઈ જઈ રહ્યો છે? તે પોતાને પૂછતા રોકી શકી નહીં, કારણ કે તેના મનમાં ડરના સેંકડો સવાલ હતા. પણ અર્જુન શાંત દિવાલ બની ગયો. પછી પ્રિયા જોરથી રડવા લાગી, પણ અર્જુન એક વાર પણ પાછળ ફરીને જોયું નહીં. ત્યારે પણ પ્રિયાનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું, જાણે તેનું હૃદય કોઈ અંધારા કૂવા કિનારે ઊભું હોય અને નીચે પડી જવાનો ડર તેને સતાવી રહ્યો હોય. પણ છતાં તે વારંવાર ઘરના દરવાજા તરફ જોઈ રહી હતી. તે વિચારી રહી હતી કે કદાચ તેની સાસુ ઉર્મિલા બહાર આવે, તે આવીને અર્જુનને રોકે. પણ તેની બધી આશાઓ ચકનાચૂર થઈ ગઈ. હવે અર્જુને કાર ગેટની બહાર કાઢી. હવે પ્રિયાની આંખો આગળ તરફ હતી, પણ તેનું મન અંધારામાં ડૂબી ગયું. તે હવે પથ્થરની મૂર્તિની જેમ બેઠી હતી. જોકે અર્જુનના ટોણા અને તેનું નફરત તેના કાનમાં ગુંજતા હતા, કારણ કે આ એ જ માણસ હતો જેના પ્રેમમાં તે એક સમયે વિશ્વાસ કરતી, પણ હવે એ જ માણસ તેને ટોણા મારી રહ્યો હતો. તેને ધક્કો મારીને ક્યાંક લઈ જઈ રહ્યો હતો. કારની બારી બહારનો નજારો ઝડપથી પાછળની તરફ સરકી રહ્યો હતો, પર પ્રિયાનું મન એટલું શૂન્ય થઈ ગયું હતું કે તે કંઈ સમજી શકતી નહોતી. લગ્નની પહેલી રાત્રે, મોડી રાત્રે તેનો પતિ તેને રસ્તા પર કેમ લઈ જઈ રહ્યો હતો. બસ ત્યારે જ કારના બ્રેક લગાવાયા અને પ્રિયા ચોંકી ગઈ. તેની નજર કારના ગેટ તરફ ગઈ અને તેની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેનું માનું ઘર હતું જ્યાંથી તેને થોડા કલાકો પહેલા વિદાય આપવામાં આવી હતી.
પછી રંગબેરંગી લાઇટોથી શણગારેલું તેનું માનું ઘર કારની હેડલાઇટમાં સ્પષ્ટ દેખાતું હતું. મહેમાનોની વાતચીત અને હાસ્યના અવાજો હજુ પણ ઘરની અંદરથી આવી રહ્યા હતા. હવે પ્રિયા ચૂપચાપ પોતાના ઘર તરફ જોઈ રહી હતી. તે સમજી શકતી નહોતી કે અર્જુન તેને અહીં કેમ લાવ્યો. તે હજુ પણ મૂંઝવણમાં હતી. પછી અર્જુને કારનો દરવાજો ખોલ્યો અને કડક સ્વરમાં કહ્યું, નીચે ઉતર. આ સાંભળીને પ્રિયાએ માથું ફેરવ્યું અને અર્જુન તરફ મૂંઝવણ ભરી નજરે જોયું, જાણે તે સમજી શકતી ન હોય કે અર્જુન તેને અહીં કેમ લાવ્યો છે. પછી તેનું મન ખૂબ જ બેચેન થઈ રહ્યું હતું. પછી અર્જુને એક ક્ષણ માટે તેની આંખોમાં જોયું અને તેના હૃદયમાં દુખાવો અનુભવાયો. પણ તરત જ તેણે પોતાની જાતને કાબૂમાં કરી લીધી અને કડક સ્વરમાં કહ્યું, નીચે ઉતર પ્રિયા, આ તારી યોગ્ય જગ્યા છે. આ સાંભળીને પ્રિયાના હાથ શૂન્ય થઈ ગયા, કારણ કે લગ્નની પહેલી રાતની દુલ્હન તેના માના ઘરના દરવાજા પર ઊભી હોય. તેનું શરીર બેભાન થઈ ગયું. કોઈક રીતે તેણે ધ્રુજતા પગ જમીન પર મૂક્યા, પણ એવું લાગતું હતું કે તે જમીન ઘસી જશે. પછી તે બરાબર ઊભી પણ થઈ ન હતી અને અર્જુને કાર આગળ વધારી. હવે પ્રિયા તેના માના ઘરની સામે એકલી ઊભી હતી અને અર્જુન ત્યાંથી ચાલ્યો ગયો હતો. શેરીની બંને બાજુ અંધારું હોવા છતાં તેનું ઘર હજુ પણ પ્રકાશથી ચમકતું હતું. હવે પ્રિયા ધીમે ધીમે તેના ઘરના દરવાજા પાસે પહોંચી. પછી તેણે ધ્રુજતા હાથે દરવાજા પર હાથ મૂક્યો, પણ તે કંઈ કહેવાની હિંમત એકઠી કરી શકી નહીં. તેથી તે અટકી ગઈ. પોતાને કહ્યું, હું અંદર કેવી રીતે જઈશ? હું મારા માતા પિતાને શું કહીશ? હું મારા ભાઈ બહેનો અને મહેમાનોને શું જવાબ આપીશ? લોકો ચોક્કસ પૂછશે, શું થયું? દુલ્હન કેમ પાછી આવી? પહેલી જ રાત્રે તેને કેમ બહાર કાઢી મૂકવામાં આવી? પછી પ્રિયાને લાગ્યું કે ધરતી ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય. આ બધું વિચારતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાનો હાથ પાછો ખેંચી લીધો. પછી તેણે તેને આગળ ધપાવ્યો, પણ દરવાજો ખખડાવવાની હિંમત ન રહી. તે ફક્ત દિવાલોનો સહારો લઈને ત્યાં જ ઊભી રહી, કારણ કે તેની દરેક યાદ, દરેક શબ્દ, દરેક સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. તેને એવું લાગ્યું કે તેના દુલ્હનના પોશાકમાં આગ લાગી ગઈ છે અને તેનું આખું શરીર બળી રહ્યું છે. ત્યારે પણ તેના વાળ વિખરાયેલા હતા. તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો, કારણ કે તે અર્જુનની પત્ની તરીકે બધાની સામે તેના સાસરિયાના ઘરે ગઈ હતી, પણ હવે અપમાનના ડાઘ સાથે તે એ જ માતૃઘરના દરવાજા પર ઊભી હતી, જ્યાંથી તેને વિદાય આપવામાં આવી હતી. જો તેના માતા પિતાએ તેને આ સ્થિતિમાં જોઈ હોત તો તેઓ કદાચ આઘાતથી મરી ગયા હોત. હે ભગવાન, મારે શું કરવું? હું ક્યાં જાઉં? હું કેવી રીતે બૂમ પાડું? તે વિચારવા લાગી, કારણ કે હવે પ્રિયા પોતાની ઇજ્જતને પગ નીચે કચરાતી જોઈ શકતી હતી. તે ત્યાં ઊભી રહીને લગભગ અડધો કલાક પસાર કરી ગઈ. તેથી તેણે મન બનાવી લીધું કે તે કોઈ પણ સંજોગોમાં દરવાજો તો ખટખટાવશે નહીં. ગમે તે રાત્રિના સમયે શેરીમાં શાંતિ હતી. કંઈ પણ થઈ શકે, કારણ કે તે દુલ્હનના પોશાકમાં હતી, ઘરેણાથી લદાયેલી હતી અને ત્યાં એકલી ઊભી હતી. આવી સ્થિતિમાં કંઈ પણ અનિચ્છ્ય થઈ શકે છે. આ બધું વિચારીને તેના મનમાં ડરથી ધ્રુજી રહી હતી અને વિચારી રહી હતી, કાશ મારી પાસે થોડા પૈસા હોત તો હું અહીંથી ચાલી ગઈ હોત. મને મારા માનની પરવા ન હોત. પછી તેણે તેના ખાલી હાથ તરફ જોયું, જ્યાં ફક્ત લાચારી હતી. પછી તેની આંખો ફરીથી આંસુઓથી ભરાઈ ગઈ. હજુ પણ તેના મનમાં વિચારોનું પૂર છલકાઈ રહ્યું હતું. છેવટે તે કેટલો સમય ઊભી રહી શકી હોત? જો તે દરવાજો ખટખટાવીને તેના માતા પિતાને જગાડી દેત તો શું તે તેમની આંખો દ્વારા જોઈ શકત કે આગળ શું થવાનું છે? છતાં પણ તેઓ તેના માતા પિતા હતા. તેઓ તેને ઘરે લગાવતા, પરંતુ ઘરના બીજા સંબંધીઓએ તેને આટલી તૂટેલી હાલતમાં જોઈને ઘણી બધી ટિપ્પણીઓ કરી હોત. તેઓએ તો લગ્નની પહેલાની વિધિઓના ઉત્સવમાંથી બહાર પણ આવી નહોતી અને હવે એક નવો ટોણો તેની રાહ જોઈ રહ્યો હતો. પછી એવું લાગ્યું કે જાણે તેના ગળામાં કંઈક અટવાઈ ગયું હોય. પછી તે અહીં ત્યાં ચોરી છુપીથી જોવા લાગી. પછી એક જોરદાર મોટરસાયકલના અવાજથી તે ચોંકી ગઈ અને ડરથી પાછળ કૂદી પડી. પછી તે મોટરસાયકલ તેની સામેથી પસાર થઈ, જેના પર બે છોકરાઓ બેઠા હતા. તેમને જોઈને પ્રિયાનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. પછી મોટરસાયકલ નજર સામેથી ગાયબ થતાં જ તેણે રાહતનો શ્વાસ લીધો. પરંતુ આ રાહત થોડી ક્ષણો માટે જ હતી, કારણ કે અચાનક તે મોટરસાયકલ ફરી પાછી આવી. આ વખતે તે છોકરાઓ સ્પષ્ટપણે પ્રિયા તરફ જોઈ રહ્યા હતા અને ધીમે ધીમે બાઇકને તેની નજીક લાવી રહ્યા હતા. આ જોઈને પ્રિયાના શ્વાસ થંભી ગયા હોય તેવું લાગતું હતું. ડરથી તે ગેટ તરફ દોડવાનો પ્રયાસ કરવા લાગી.
પછી એક છોકરો બાઇક પરથી નીચે ઉતર્યો અને તેની સામે ઊભો રહ્યો. તે ઊંચો અને મજબૂત હતો. તેની આંખોમાં ખતરનાક ચમક અને ચહેરા પર ગંદુ સ્મિત હતું. હવે તે પ્રિયા તરફ જોઈ રહ્યો હતો, પણ પછી પ્રિયા ડગમગી ગઈ, 2 ડગલા પાછળ હટી ગઈ. બીજો છોકરો પણ આવીને તેની પાછળ જ ઊભો રહ્યો. હવે તે બંને વચ્ચે ફસાઈ ગઈ. હવે તેની સામે એક અંધારી ગલી હતી, પાછળ એક બંધ દરવાજો અને તે છોકરાઓની આંખોમાં વાસના. પ્રિયાનું આખું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું. ધ્રુજતા હોઠ સાથે તેણે કહ્યું, આ શું હરકત છે? અહીંથી જાઓ, હું હમણાં જ મારા માતા પિતાને બોલાવીશ. આ સાંભળીને પહેલો છોકરો હસવા લાગ્યો. પછી તે છોકરાનું હાસ્ય પ્રિયાના હૃદયમાં ખંજરની જેમ વિંધાઈ રહ્યું હતું. પછી બીજા છોકરાએ કહ્યું, માતા પિતા, આ તમારું માનું ઘર તો નથી લાગતું. એવું લાગે છે કે તમારા સાસરિયાઓએ તમને ઘરમાંથી કાઢી મૂકી છે. નહીં તો કોઈ માતા પિતા એટલા નિર્દય નથી કે તેઓ તેમની યુવાન પુત્રીને રસ્તા પર ફેંકી દે. આ પર પ્રિયાએ તરત જ કહ્યું, એવું કંઈ નથી. પછી પહેલા છોકરાએ ટોણા મારતા કહ્યું, જો આ તમારું માનું ઘર છે તો પછી તમે રાત્રે આ સમયે દુલ્હનની જેમ એકલા કેમ ઊભા છો? આ પર બીજો છોકરો હસ્યો અને કહ્યું, ભાઈ, તમે તેને કેમ પરેશાન કરી રહ્યા છો? તમે જોઈ શકતા નથી? બિચારી છોકરીની હાલત આટલી ખરાબ છે. સારું, મને કહો કે તમને શું સમસ્યા છે? જો આ તમારું ઘર છે ને તો હું દરવાજો ખટખટાવું અને તમારા માતા પિતા સાથે વાત કરીશ. આ પર પ્રિયાએ તરત જ બૂમ પાડી, ના, હું જાતે દરવાજો ખટખટાવીશ. તમે લોકો અહીંથી ચાલ્યા જાઓ. આ પર પહેલો છોકરો હસ્યો અને કહ્યું, અમે આ રીતે કેવી રીતે દૂર જઈ શકીએ? શું તમને ખબર નથી કે સમય કેટલો ખરાબ છે? તેના ઉપર તમે એક યુવાન છોકરી, કંઈ પણ થઈ શકે. જો તમે ઘરે નહીં જાઓ તો અમારી સાથે આવો અને અમારા પર વિશ્વાસ કરો. આટલું કહીને તે પ્રિયાની નજીક આવ્યો અને અચાનક તેનો હાથ પકડી લીધો, જેના કારણે પ્રિયા ડરથી ધ્રુજી ગઈ. પછી તેણે પોતાનો હાથ મુક્ત કર્યો અને ગુસ્સાથી બૂમ પાડી, તમે લોકો તમારી મર્યાદામાં રહો, પાછળ હટી જાઓ. તમને બિલકુલ શરમ નથી? તેથી મારી ચિંતા કરવાનું બંધ કરો. પહેલો છોકરો ગંદુ હસ્યો અને કહ્યું, ઠીક છે, તો તમે સરળતાથી માની જશો નહીં. હું તમને નમ્રતાથી અમારી સાથે આવવા કહી રહ્યો છું. અમે તમને મદદ કરીશું અને ઉલટું તમે અમારું અપમાન કરી રહ્યા છો. શાબાશ. આ કહીને બંને છોકરાઓ પ્રિયાને બાઇક તરફ ખેંચવા લાગ્યા. પછી પહેલા છોકરાનો હાથ તેની સાડીના પલ્લુ તરફ ગયો. પ્રિયાએ જોરથી બૂમ પાડી, મને સ્પર્શ ના કર, ભગવાનથી ડર. આ સાંભળીને બીજો છોકરો હસ્યો અને તેનું કાંડું પકડવા જતો હતો ત્યારે અચાનક તે શેરીના ખૂણામાંથી કારના બ્રેકનો અવાજ આવ્યો. બંને છોકરાઓ ચોંકી ગયા અને આમ તેમ જોવા લાગ્યા. પછી એક કારી કાર અચાનક અટકી ગઈ અને તેમાંથી એક જોરદાર માણસ બહાર આવ્યો. તે બીજું કોઈ નહીં પણ અર્જુન જ હતો. તે ઝડપથી આંખોમાં આગ, ચહેરા પર ક્રૂરતા સાથે તેમની તરફ આગળ વધ્યો. પ્રિયા તેને જોતા જ દોડીને તેને ગળે લાગી ગઈ. અર્જુને ધીમે ધીમે તેને પોતાનાથી અલગ કરી અને ગુસ્સાથી તે છોકરાઓ તરફ આગળ વધ્યો. આ જોઈને બંને છોકરાઓના ચહેરાનો રંગ ફીકો પડી ગયો. પછી તેઓ એકબીજા તરફ જોયું અને પછી બાઇક તરફ દોડી ગયા. પણ પછી અર્જુન ગુસ્સામાં બૂમ પાડી, જો તમે ભાગવાનો પ્રયાસ કરશો તો હું તમારા હાડકાં તોડી નાખીશ. તેના સ્વરમાં એટલો ગુસ્સો હતો કે બંને છોકરાઓના પગ ધ્રુજવા લાગ્યા. અર્જુને એક પળમાં પહેલા છોકરા પાસે પહોંચ્યો અને તેના જડબા પર જોરથી મુક્કો માર્યો, જેના કારણે તે જમીન પર પડી ગયો. આ જોઈને બીજો છોકરો પાછળ હટવા લાગ્યો, પણ અર્જુને તેની ગરદન પકડીને જોરથી દબાવ્યું, જેના કારણે તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ. પછી અર્જુને ગુસ્સામાં કહ્યું, શું તને એકલી સ્ત્રી પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પછી ગુસ્સામાં અર્જુનની પકડ કડક થઈ ગઈ અને બીજો છોકરો બૂમ પાડવા લાગ્યો. પછી અર્જુને તેને જોરથી નીચે ફેંકી દીધો. હવે બીજો છોકરો જમીન પર પડી ગયો હતો. પછી અર્જુને તેનો પગ ઊંચો કર્યો. તેણે પોતાની છાતી પર હાથ મૂકીને કહ્યું, અહીંથી ભાગી જા, નહીંતર હું તમને બંનેને મારી નાખીશ. આ સાંભળીને બંને છોકરાઓ ધ્રુજતા હાથે માફી માંગી અને બાઇક સ્ટાર્ટ કરીને અંધારામાં ગાયબ થઈ ગયા. પછી પ્રિયા ચૂપચાપ ઊભી રહીને આ બધું જોઈ રહી હતી, જોકે તેનું આખું શરીર હજુ પણ ધ્રુજતું હતું. પછી અર્જુન તેની તરફ ફરીને બોલ્યો, તું ઠીક છે? પછી પ્રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દોડીને અર્જુનના ગળે લાગી ગઈ અને અર્જુનના હાથમાં રડવા લાગી. અર્જુને તેની હાલત જોઈ અને ધીમેથી કહ્યું, ચાલો હવે અહીંથી નીકળી જઈએ. આ સાંભળીને પ્રિયાએ અર્જુન તરફ આશ્ચર્યથી જોયું, કારણ કે જે અર્જુન તેને અહીં છોડીને ગયો હતો તે ફરીથી પાછો કેમ આવ્યો? આ વિચારીને ચૂપ રહી.
પછી અર્જુને ધીમેથી તેનો હાથ પકડ્યો, જાણે જો તેણે તેને ખૂબ જોરથી પકડ્યો તો તે તૂટી જશે. પછી અર્જુને પ્રિયાને કારમાં બેસાડી. કારમાં બેસતાની સાથે જ અર્જુને કાર સ્ટાર્ટ કરી. પછી પ્રિયાએ તીક્ષ્ણ આંખોથી તેના માના ઘર તરફ જોયું. પછી તેણે થાકોમાં આંખો બંધ કરી. હવે કારમાં શાંતિ હતી. બીજી બાજુ અર્જુનનો હાથ સ્ટીરિંગ પર મજબૂતીથી હતો, પણ તેના ચહેરા પર પસ્તાવાની થોડી રેખા પણ સ્પષ્ટ દેખાતી હતી. પ્રિયાએ ગુપ્ત રીતે તેની તરફ જોયું, કારણ કે આ એ જ અર્જુન હતો જે તેને અહીં છોડીને ગયો હતો, અને આ જ અર્જુન તેને બચાવવા આવ્યો. તેથી હવે તે સમજી શકતી નથી કે તેને રડવું કે હસવું. ગમે તે હોય, તે લગ્ન પછી રડીને કંટાળી ગઈ હતી. તેથી તે શાંતિથી બારીમાંથી બહાર જોવા લાગી. પછી તેમની વચ્ચે ગાઢ મૌન છવાઈ ગયું, જેને અર્જુને આખરે તોડીને કહ્યું, તું અંદર કેમ ન ગઈ? બહાર ઊભા રહીને તને શું પ્રાપ્ત કરવાનું હતું? આનો જવાબ પ્રિયાએ તરત જ આપ્યો, હું કયા ચહેરા સાથે અંદર જાઉં? અને ત્યાં ગયા પછી હું શું કહું? કે મારો પતિ ક્રૂર અને નિર્દયી છે? પણ હું એવી સ્ત્રીઓમાંથી નથી જે પોતાના પતિને બદનામ કરે. આનો જવાબ અર્જુને આપ્યો અને કહ્યું, હા, હું તો ભૂલી ગયો હતો કે રાહુલની પત્ની બનીને તને તો સારી આદત આવી ગઈ છે. પણ યાદ રાખજે કે હું રાહુલ જેવો નથી. કદાચ તું મને લાંબા સમય સુધી સહન ન કરી શકે. આ સાંભળીને પ્રિયાએ તરત જ કહ્યું કે રાહુલ મારો ભૂતકાળ છે અર્જુન. વારંવાર તેનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી, કારણ કે હવે હું તમારી પત્ની છું. તેથી મારા વિશે વાત કરવી વધુ સારું રહેશે. હા, તું ક્રૂર છે, પણ તું ગમે તે હોય, હું તને કોઈ પણ સંજોગોમાં સ્વીકારું છું. આ સાંભળીને અર્જુન જોરથી હસ્યો. ઓ વાહ, તો તું સતી સાવિત્રી બની ગઈ. હવે હું શું કહું? પણ પછી જ્યારે કાર તેના સસરાના ઘરના ગેટ પર આવી, ત્યારે પ્રિયાનું હૃદય તૂટી ગયું. આ જોઈને તેનું હૃદય અનિયંત્રિત રીતે ધબકવા લાગ્યું, કારણ કે પછી તેને એ જ ક્ષણ યાદ આવી જ્યારે અર્જુન તેને ગુસ્સામાં અહીં ખેંચી ગયો હતો. તેથી તે વિચારવા લાગી કે હવે તે અહીં સમય કેવી રીતે વિતાવશે. જો અર્જુન તેને ફરીથી પરેશાન કરશે તો આ વિચાર આવતા જ તેનું હૃદય ઉદાસ થઈ ગયું. તે હજુ પણ તેના વિચારોમાં ખોવાયેલી હતી જ્યારે અર્જુને તેની તરફ જોયું. પછી તે દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. પછી પ્રિયા પણ તેની પાછળ શાંતિથી નીચે ઉતરી ગઈ. પછી જ્યારે તે દરવાજો બંધ કરવા જતી હતી, ત્યારે તેની નજર સામે ઊભેલી ઉર્મિલા પર પડી. ઉર્મિલા તેની સાસુ કમર પર હાથ રાખીને તેને જોઈ રહી હતી. તેની આંખોમાં ગુસ્સો હતો. તેનો ચહેરો કડક હતો, જીભ પર કરવાશ. વાહ વાહ, ઘરમાં પગ મૂકતાની સાથે તું તો તારો સાચો રંગ બતાવવા લાગી. ઉર્મિલાના સ્વરમાં તીક્ષ્ણ અને મજાક ઉડાવતો અવાજ આવ્યો. પછી તેની સાસુ ઉર્મિલાએ કહ્યું, તે પહેલી રાત્રે એવું કામ કર્યું કે બીજા કોઈ તરફ જોયું પણ નહીં. મેં સાંભળ્યું છે કે તારા સ્વભાવે જ તારા પહેલા પતિ રાહુલને બરબાદ કરી દીધો. હવે શું તું મારા દીકરાને પણ બરબાદ કરવાનો ઈરાદો રાખે છે? તારામાં કઈ આગ સળગી રહી હતી કે તું રાતના અંધારામાં ઘરેણાથી ભરેલા રસ્તા પર ભટકતી હતી? પછી સાસુ ઉર્મિલાના શબ્દો સાંભળીને પ્રિયાનો ચહેરો ફીકો પડી ગયો. તે તૂટેલી આંખોથી સાસુ તરફ જોવા લાગી. પછી તેની આંખોમાં આશ્ચર્ય, પીડા અને નિરાશા દેખાઈ રહી હતી. ત્યારે પણ એવું લાગતું હતું કે શબ્દો તેના ગળામાં અટવાઈ ગયા છે. પછી ઉર્મિલાની નજર તેના ઘરેણા પર પડી અને તેણે કહ્યું, આ ઘરેણા ઉતારી નાખ, અને જો તું ફરીથી પહેરીને બહાર જાય છે તો સાવધાન રહેજે. આ ખૂબ જ કિંમતી છે, પણ તું શું સમજશે? તને તો બધું સરળતાથી મળી ગયું છે. આ સાંભળીને પ્રિયાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે કંઈક કહેવા માંગતી હતી, પણ પછી તેના મોંમાંથી એક ચીસ સિવાય કંઈ નીકળ્યું નહીં. જ્યારે તે કહેવા માંગતી હતી કે અર્જુને તેને ધક્કો મારીને બહાર કાઢી મૂકી હતી, તે તેને છોડીને ચાલ્યો ગયો હતો. બાય ધ વે, આ ઘરમાં આવ્યા પછી તેણે અર્જુનના હાથે ખૂબ સહન કર્યું, પણ તે એક પણ ના કહી શકી નહીં, કારણ કે પછી શબ્દો તેના હોઠ પર આવીને અટકી ગયા. પછી તે હિંમત ભેગી કરીને કંઈક કહેવા જતી હતી કે અર્જુનનો અવાજ ગુંજી ઉઠ્યો. માતન શું થયું? તે નવી દુલ્હન છે. ત્યારે તેનો સ્વર થોડો મજાક કરતો હતો. પછી તેણે કહ્યું, આ એક દિવસનું દુઃખ છે, એને જવા દો માં, આપણે એને રસ્તે લાવીશું. તું ચિંતા ના કર અને જઈને આરામ કર. પછી ઉર્મિલાએ પોતાના દીકરા અર્જુનની વાત સાંભળીને ચહેરો બનાવી લીધો. પછી તેણે પ્રિયા તરફ કડક નજરે જોયું. પછી તેણે કહ્યું, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે અર્જુન આ છોકરી મનુષ્ય છે. આટલું કહીને તે ઝડપથી ફરી અને ચપ્પલ ઘસીટતી અંદર વહી ગઈ. પણ પ્રિયા એક ડગલું પણ હલી નહીં. જોકે પછી તેની નજર અર્જુન પર ટકેલી હતી, જાણે પૂછતી હોય, આ બધું કેમ થવા દીધું? પણ અર્જુને તેની તરફ જોયું પણ નહીં. તેણે ગાડી લોક કરી અને બેફિકરાઈથી અંદર ગયો, પણ પ્રિયા ત્યાં જ ઊભી રહી.
પછી તેને લાગ્યું કે જાણે તેના પગ નીચેથી જમીન સળકી ગઈ છે, કારણ કે તે આટલું અપમાન, આવી અજાણી લાગણી સહન કરી શકતી નહોતી. જ્યારે તે જાણતી હતી કે હવે તેણે પોતે જ પોતાના ગંતવ્ય સ્થાને જવું પડશે, કારણ કે અર્જુન ભૂલી ગયો હતો કે તે તેની સાથે છે. પછી પ્રિયાએ તેની સાડીનો પલ્લુ થોડો ઊંચો કર્યો અને ધીમે ધીમે અંદર ખસી ગઈ. પછી દરેક પગલે તેના કાનોમાં યાદો ગુંજી રહી હતી. આ એ જ ઘર હતું જ્યાં એક સમયે ખુશીનું સ્વપ્ન હતું, પણ હવે અહીં ફક્ત અપમાનનો ઠંડો પવન છે. પછી સીડીઓ ચડતી વખતે તેનું હૃદય જોરથી ધબકતું હતું. અંતે તે તેના રૂમના દરવાજા પાસે પહોંચી. પછી દરવાજો અડધો ખુલ્લો હતો, તેથી તેણે તેને ધીમેથી ધક્કો મારીને અંદર પ્રવેશ કર્યો. તે રૂમમાં પ્રવેશતાની સાથે જ તેની નજર સીધી પલંગ પર ગઈ, કારણ કે અર્જુન ત્યાં આંખો બંધ કરીને સૂતો હતો. પછી તેણે એક હાથ તેના માથા નીચે રાખ્યો હતો. તેનો સુંદર ચહેરો સંપૂર્ણપણે નિર્જીવ દેખાતો હતો, હાવભાવથી બિલકુલ ખાલી. તેના પર ન તો સ્મિત હતું કે ન તો કરટલીઓ, ફક્ત પથ્થર જેવી શાંતિ. આ જોઈને પ્રિયા એક ક્ષણ માટે અટકી ગઈ. પછી તેણે અર્જુન તરફ વધુ ધ્યાનથી જોયું. પછી તેણે પોતાની આંખો ફેરવી લીધી, કારણ કે એક વિચિત્ર ઉદાસી તેના હૃદયમાં ભરાઈ ગઈ, કારણ કે તે સમજી શકતી નહોતી કે જે વ્યક્તિ થોડા સમય પહેલા તેના પર બૂમો પાડી રહ્યો હતો, તેને નકારી રહ્યો હતો, તે હવે આટલો ચૂપ કેમ હતો, અને તે તેને કેમ પાછો લાવ્યો. પછી તે અરીસા સામે શાંતિથી ઊભી રહી. ત્યારે પણ તેના હાથ ધ્રુજતા હતા. પછી તેના ઘરેણાં કાઢતી વખતે તેના કાનમાં એવી રીતે દુખાવો થવા લાગ્યો, જાણે તે સોનાની બુટ્ટીઓએ તેના બધા દુઃખને શોષી લીધા હોય. પછી થોડી વાર માટે તે અરીસા સામે ઊભી રહી. પછી તેણે કબાટ ખોલ્યો અને હળવી સુતરાઉ સાડી કાઢી. પછી તેણે ખૂબ જ કાળજીપૂર્વક તેની લગ્નની સાડી કાઢી અને સાદી સુતરાઉ સાડી પહેરી. પછી કપડાં બદલી તેણે ઊંડો શ્વાસ લીધો. પછી તેણે પલંગ પરથી ઓશીકું ઉપાડ્યું અને સોફા તરફ આગળ વધી. પછી તેણે ઓશીકું સોફા પર મૂકતાની સાથે જ અર્જુનનો અવાજ ગુંજ્યો, અહીં આવ. આ સાંભળીને પ્રિયા થીજી ગઈ. પછી તેણે પાછળ ફરીને જોયું તો અર્જુન તેની સામે જોઈ રહ્યો હતો. પછી તેણે આદેશ આપતા સ્વરમાં કહ્યું, પલંગ પર આવીને સૂઈ જા. આ સાંભળીને પ્રિયાનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. પછી તેણે પોતાની જાતને સંયમિત કરી અને ધીમેથી કહ્યું, ના, હું અહીં ઠીક છું. પછી અર્જુને તેની આંખો નીચી કરી. પછી એક ક્ષણ માટે તેના ચહેરા પર પીડાનો પડછાયો દેખાયો. અર્જુને કહ્યું, જો તું પલંગ પર નહીં આવે ને તો હું સોફા પર આવીશ. આ સાંભળીને પ્રિયાએ તેનું પોતાનું ઓશીકું ઉપાડ્યું અને પલંગ પર સૂવાની તૈયારી કરવા લાગી. અને પ્રિયાને પલંગ પર સૂવાની ફરજ પડી, પણ હજુ પણ બંને વચ્ચે ઘણું અંતર હતું, જાણે કોઈ દિવાલ તેમની વચ્ચે ઊભી રહે. જોકે પ્રિયા જાણતી હતી કે હવે તેનું જીવન તો કડવી કસોટી બની ગયું છે, કારણ કે એક જ રાત્રે અર્જુનના ઘણા રંગો તેની સામે આવી ગયા હતા, પરંતુ દરેક વખતે તે તેના વર્તનથી આશ્ચર્યચકિત થઈ. શું એ શક્ય છે કે અર્જુનના હૃદયમાં હજુ પણ તેના માટે થોડી કોમળતા બાકી હતી? પછી આ વિચાર આવતાની સાથે જ તે વિચારમાં ફસાઈ ગઈ કે શું તે ખરેખર આ માણસ અને આ નવા સંબંધને સ્વીકારવા લાગી છે, કે પછી તેના મનમાં મૂંઝવણ હતી જે આટલા બધા સમય પછી પણ અર્જુન માટે ધબકતી હતી, પણ છતાં તે કંઈ સમજી શકતી નહોતી. પણ એ ચોક્કસ હતું કે હવે તેના સાસરિયાના ઘરમાં પ્રિયાના દરેક દિવસ મુશ્કેલ બનવાના હતા, કારણ કે તેની સાસુ ઉર્મિલા ખૂબ જ કડક સાસુ બની રહી હતી. તેથી પ્રિયાના દરેક કાર્યમાં ખામીઓ શોધવાનું તેનું કાર્ય બની ગયું હતું. પરંતુ સૌથી દુઃખદ વાત એ હતી કે ઉર્મિલા પ્રિયા પર શંકા કરતી. તેથી તેણે અર્જુનના કાનમાં ઘણીવાર વાત ભરી કે પ્રિયા નોકરો સાથે હસતા હસતા વાત કરે છે. જો કોઈ મહેમાન આવે, ખાસ કરીને અર્જુનનો કોઈ મિત્ર, તો ઉર્મિલા નોકરોને ચા લઈને મોકલતી નહીં. તે જાણી જોઈને પ્રિયા દ્વારા ચા મોકલતી. તે ચા મોકલતી હતી જેથી અર્જુનનો પ્રિયા પ્રત્યેનો આદર ઓછો થાય, કારણ કે તેનો હેતુ હતો કે તેનો દીકરો પ્રિયાને શક્ય તેટલી વહેલી તકે છૂટાછેડા આપે. પરંતુ આવું કંઈ થઈ રહ્યું નહોતું, તેથી તે વધુ બેચેન થઈ ગઈ. આ સમય દરમિયાન અર્જુનનો ધંધો ખરાબ રીતે ડૂબવા લાગ્યો. પછી થોડી જ વારમાં તે કંગાળ થઈ ગયો. હવે તેને બે ગણી ચિંતા થઈ, એક તો ધંધાની અને બીજી ડર કે પ્રિયા તેને છોડી દેશે. પછી તેના મનમાં ખાતરી થઈ ગઈ કે પ્રિયાને તો ફક્ત પૈસા જ ગમે છે. આ ચિંતાને કારણે તે બીમાર પર પડી ગયો. જોકે તેના બધા પૈસા ખોવાઈ ગયા. હવે તેની પાસે નોકરોને નિયમિત પગાર આપવા માટે પણ પૈસા નહોતા, તેથી તેણે લાચારીથી નોકરોને કાઢી મૂકવા પડ્યા. આ પછી ઘરનું બધું કામ પ્રિયાના ખંભા પર આવી ગયું. આવી સ્થિતિમાં ઉર્મિલાએ તેને મનુષ્ય કહીને ટોણા મારવાનું શરૂ કર્યું. તેણે અર્જુનને સ્પષ્ટ કહ્યું કે આ છોકરી તને બરબાદ કરી દેશે, તેથી તેને જલ્દીથી છૂટાછેડા આપી દે. એક તરફ પ્રિયા અર્જુનની બીમારીથી ચિંતિત હતી,
બીજી તરફ તેની સાસુના ટોણા તેને પરેશાન કરી રહ્યા હતા, પણ તેમ છતાં તે શાંત અને ધીરજવાન રહી. જોકે અર્જુન આ મુશ્કેલ સમયને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પછી તેણે તેના ભાઈ મનોજ અને બહેન શાલિની પાસેથી મદદ માંગી, પરંતુ આ ખરાબ સમયમાં તેઓએ કોઈ મદદ કરી શક્યા નહીં. ઉલટું તેમણે અર્જુન સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. તેની માં ઉર્મિલા પણ તેને આ સ્થિતિમાં એકલો છોડી દીધો. તેની માં ઉર્મિલાએ કહ્યું કે તે તેના મોટા દીકરાને મળવા જાપાન જઈ રહી છે. પછી અર્જુન તેની માના કડક વર્તનથી સંપૂર્ણપણે ભાંગી પડ્યો, કારણ કે તેને લાગતું કે દુનિયા ગમે તે કરે, તેની માં હંમેશા તેને સાથ આપશે. પરંતુ તે આ બાબતમાં ખોટો હતો, અને પછી આ મુશ્કેલ સમયને કારણે તે વધુ ચીડચીડો થઈ ગયો. એક દિવસ તેણે પ્રિયાને પૂછ્યું કે અત્યાર સુધી મારી સાથે કેમ છે, પરંતુ પ્રિયા ફરિયાદ કર્યા વિના તેના પડછાયાની જેમ તેને સાથ આપી રહી હતી. આ દરમિયાન અર્જુનની તબિયત વધુ બગડી ગઈ. ઘરમાં બાકીના પૈસા તેની સારવાર પાછળ ખર્ચાઈ ગયા, જે પછી ઘરમાં ખોરાકની અછત થઈ ગઈ. તે ઉપરાંત દવાઓનો ખર્ચ પણ બોજ બની ગયો. પરંતુ પ્રિયાએ હિંમત ભેગી કરી અને કામ કરવાનું નક્કી કર્યું. પછી ટૂંક સમયમાં તેને એક બેંકના એકાઉન્ટ્સ વિભાગમાં નોકરી મળી ગઈ, જેના કારણે તેના ઘરની સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી. પછી તે હંમેશા ઓફિસથી પાછા ફર્યા પછી અર્જુનની સેવા કરતી. એક દિવસ જ્યારે પ્રિયા પલંગ પર ઘીની વાટકી મૂકીને જવાની તૈયારીમાં હતી, ત્યારે અર્જુને તેનો હાથ પકડીને કહ્યું, તું આ બધું કેમ કરી રહી છે? તું યુવાન છે, સુંદર છે, છતાં તું એક બીમાર અને ગરીબ માણસ સાથે કેમ રહે છે? આ સાંભળીને પ્રિયાની આંખોમાંથી આંસુ વહી ગયા. તેને રડતા રડતા કહ્યા, હું લગ્ન કરીને તમારી સાથે આવી છું અર્જુન, તેથી મારે તમારી સાથે સન્માન સાથે રહેવું છે. ગમે તેમ જીવનમાં તો ઉતાર ચઢાવ આવે છે. હું જાણું છું કે તમારો ધંધો ડૂબી ગયો, પણ એક દિવસ સારો સમય પણ ફરી આવશે. ત્યાં સુધી હું કામ કરીશ અને સાથે મળીને આપણે આ ખરાબ તબક્કાને પાર કરીશું. પણ અર્જુનને આ સાંભળીને આશ્ચર્ય થયું, કારણ કે તેની માં ઉર્મિલાએ તો તેને કહ્યું હતું કે પ્રિયા તો ફક્ત પૈસાની પાછળ છે. તેણે એમ પણ કહ્યું હતું કે પ્રિયાએ રાહુલ સાથે લગ્ન કર્યા કારણ કે તે ધનવાન હતો. પરંતુ જો પ્રિયા ફક્ત પૈસા પાછળ દોડવા જતી હોત તો તે ઘણા સમય પહેલા અર્જુનને છોડી દીધો હોત. આ વિચારીને અર્જુન ચૂપચાપ તેને જોતો રહ્યો, પરંતુ તેના મનમાં રહેલી શંકા હજુ પણ દૂર ન થઈ. સમય પસાર થયો. આખરે અર્જુને તેની બીમારીને હરાવી અને ફરીથી ધંધો શરૂ કરવાનું વિચાર્યું. આ વખતે પ્રિયાએ પણ તેને સંપૂર્ણ સાથ આપ્યો. તેણે પોતાના બધા ઘરેણાં અર્જુનના હાથમાં મૂકી દીધા અને કહ્યું, અર્જુન આ વેચી નાખો અને તમારા ધંધામાં રોકાણ કરો. હવે પ્રિયા દરેક પગલે અર્જુનને આશ્ચર્યચકિત કરી રહી હતી. પછી તેણે પોતાના ઘરેણાં વેચી દીધા અને તે પૈસા ધંધામાં રોકાણ કર્યા. ધીમે ધીમે તેનો ધંધો દિવસે ને દિવસે વધવા લાગ્યો. એક દિવસ અર્જુને પ્રિયાને કહ્યું, હવે તારે નોકરી કરવાની જરૂર નથી, તું ફક્ત ઘરનું ધ્યાન રાખ. તો પ્રિયાએ એક સારી પત્નીની જેમ નોકરી પણ છોડી દીધી અને ઘરનું ધ્યાન રાખ્યું. આ કારણે અર્જુનનો પ્રિયા પ્રત્યેનો આદર વધુ વધી ગયો. હવે તેમના સંબંધો ઘણા સારા થઈ ગયા, કારણ કે હવે અર્જુન તેનો ખૂબ આદર કરવા લાગ્યો હતો અને પ્રિયાએ હૃદયથી ભગવાનનો આભાર માનવા લાગી કે તેના જીવનનો ખરાબ સમય પસાર થઈ ગયો. એક દિવસ ઉર્મિલા, અર્જુનની માં, રડતી રડતી અર્જુનના ઘરે પાછી આવી અને કહ્યું કે તે જાપાનમાં તેના મોટા દીકરાના ઘરે નોકરાણી બનીને રહેતી. આ કહીને તે અર્જુન પાસે માફી માંગવા લાગી. અર્જુને તેને ગળે લગાવી અને તેને કહ્યું, માં, તમે એક માં છો, તમારે માફી માંગવાની શું જરૂર? તો ઉર્મિલાએ રડતા રડતા કહ્યું, મેં તને ખરાબ સમયમાં છોડી દીધો હતો, તો મને લાગ્યું કે તું મને સ્વીકારીશ નહીં. આ સાંભળીને અર્જુન હસ્યો અને કહ્યું, તે તો કોઈ કમનસીબ પુત્ર હશે જે તેની માને ના પાડે. પછી ઉર્મિલાએ પ્રિયા સામે ડરથી જોયું, જે ઘરની માલકીન બની ઊભી હતી. તે પ્રિયા પાસે ગઈ અને માફી માંગીને કહ્યું, મેં તને ગેરસમજ કરી દીકરી. મેં અર્જુનના કાન ભર્યા કે તું પૈસા પાછળ દોડે છે, કારણ કે હું મારા મિત્રની દીકરીને મારા ઘરની વહુ બનાવવા માંગતી હતી. તેથી જ મેં તને અર્જુન સાથે લગ્ન ન કરવા કહ્યું. આ જ કારણ હતું કે તારા માતા પિતાએ મારી વાત માનીને તારા લગ્ન અર્જુન સાથે કરાવ્યા. પછી મેં અર્જુનને કહ્યું કે તે રાહુલ સાથે ફક્ત તેના પૈસા માટે લગ્ન કરે છે. આ સાંભળીને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. પછી પ્રિયા પણ દુઃખી થઈ ગઈ. પછી ઉર્મિલા તેની સામે હાથ જોડીને ઊભી રહી અને બોલી, માફ કર દે દીકરી, મેં તને ખોટી સમજી, પણ તું તો સૂર્યની જેમ ચમકતી છે. મને ખબર નથી કે મેં એવું કયું સારું કામ કર્યું કે ભગવાને તો પણ તને મારી વહુ તરીકે જ પસંદ કરી. જો આ ઘરમાં બીજી છોકરી હોત તો તે કદાચ મને પ્રવેશવા ન દેત. આ વાત પર પ્રિયાએ આગળ વધીને ઉર્મિલાના હાથ
પોતાના હાથમાં લીધા અને ધીમેથી કહ્યું, મા દીકરીઓ પાસે માફી માંગતી નથી. જે થયું તે ભૂલી જાઓ. પછી પ્રિયાની વાત સાંભળીને અર્જુને આંખો ઊંચી કરીને પ્રિયા તરફ જોયું, કારણ કે આ બધું પછી પણ પ્રિયા આટલું મોટું હૃદય બતાવશે તેણે સપનામાં પણ આ વિશે વિચાર્યું નહોતું. જોકે તેના હૃદયમાં પહેલેથી જ પ્રિયા માટે આદર તો હતો, પણ આજે પહેલી વાર તેને ખ્યાલ આવ્યો કે તે પ્રિયા સાથે સાચો પ્રેમ કરે છે. એટલે તેણે પ્રિયા સામે પ્રેમાળ આંખોથી જોયું અને આવી આંખો જોઈને પ્રિયા શરમાઈ ગઈ. પછી પ્રિયાની વાત સાંભળીને અર્જુનનું દિલ પીગળી ગયું. જ્યારે તેની મા ઉર્મિલાએ પોતે પ્રિયાને તેની સાથે લગ્ન કરવાની મનાઈ કરી હતી અને તે પ્રિયા વિશેની ગેરસમજો તેના કાનમાં તેની મા જ નાખતી હતી. પરંતુ છતાં પ્રિયાએ દરેક પગલે સાબિત કર્યું કે તેનો પ્રેમ સાચો હતો. તેણે અર્જુનને સાથ આપ્યો જ નહીં, પણ તેના ઘરેણાં વેચીને તેના વ્યવસાયને પુનર્જીવિત કરવામાં પણ મદદ કરી, જેના કારણે અર્જુનનો વ્યવસાય પાછો પાટા પડાવ્યો અને ઉર્મિલાએ પ્રિયાને ગળે લગાવીને તેની પાસે માફી પણ માંગી, જેના કારણે ઘરમાં ખુશીની નવી લહેર દોડી ગઈ. એક સાંજે જ્યારે સૂર્યના કિરણો માધવપુર હવેલીના આંગણાને સોનેરી બનાવી રહ્યા હતા, ત્યારે પ્રિયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. ત્યારે તેણે તેની મનપસંદ વાળી સાડી પહેરી હતી, જે અર્જુનને તેને ગયા મહિને ભેટમાં આપી હતી. પછી તે દાળમાં તડકો ઉમેરી રહી હતી અને હવેલીમાં મસાલાની સુગંધ ફેલાઈ રહી હતી. પછી અર્જુન ગુપ્ત રીતે રસોડામાં પ્રવેશ્યો. પછી તેણે પાછળથી પ્રિયાને જોઈને જે કામમાં મગન હતી. અર્જુને પ્રિયાને હળવેથી બોલાવી તો પ્રિયા આશ્ચર્યથી પાછળ ફરી અને બોલી, અરે, તમે ક્યારે રસોડામાં અહીં આવતા નથી? આ સાંભળીને અર્જુન હસ્યો. પછી તે નજીક આવ્યો અને પ્રિયાની આંગળીઓ પોતાના હાથમાં લીધી અને કહ્યું, હું તને મળવા આવ્યો છું. આ સાંભળીને પ્રિયા શરમાઈને હસી પડી અને કહ્યું, બસ હવે આ મસ્કા છોડી દો, નહીંતર ખાવાનું બળી જશે. પણ અર્જુને તેનો હાથ છોડ્યો નહીં. તેના બદલે તેણે ઊંડી આંખોથી પ્રિયા તરફ જોયું અને કહ્યું, પ્રિયા, મેં તને ખૂબ દુઃખ આપ્યું છે. તે રાત્રે મેં તને તારા માતા પિતાના ઘરે છોડીને તે તારી સાસુના ટોણા સહન કર્યા, પણ તે મને દરેક વખતે માફ કરી દીધું. તે મારો કારોબાર, મારું ઘર, મારું હૃદય બધું એકલા સંભાળી લીધું. હું તારા ઉપકારનું વર્તન કેવી રીતે ચૂકવીશ? આ સાંભળીને પ્રિયાની આંખો ભીની થઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, અર્જુન, પ્રેમમાં ઉપકાર ગણાતો નથી. મેં જે કર્યું તે એટલા માટે હતું કારણ કે હું તમને પ્રેમ કરું છું, કોઈ ઉપકાર માટે નહીં. પછી અર્જુને તેને પોતાના પાસે ખેંચી લીધી અને કહ્યું, પ્રિયા, મને લાગ્યું કે તું મારી સાથે ફક્ત પૈસા માટે છે. માએ પણ મને એ જ કહ્યું હતું, પણ તે મારા જીવનને પ્રકાશથી ભરી દીધું છે. હું તને કેટલો પ્રેમ કરું છું તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. પછી પ્રિયાએ તેનું માથું તેની છાતી પર રાખ્યું. પછી તેની આંખોમાંથી બે આંસુ સરી પડ્યા, પણ આ વખતે તે આનંદના હતા. અર્જુન, હવે કંઈ ના બોલો, આ ક્ષણ મારા માટે બધું જ છે. પછી ઉર્મિલા આંગણામાં આવી. પછી બંનેને એકબીજાની નજીક જોઈને તે અચાનક અટકી ગઈ. તેની આંખોમાં પણ થોડી ચમક આવી. તેણે કહ્યું, પ્રિયા બેટા, મેં તને ખોટી સમજી, પણ તે આ ઘરને ફરીથી ખુશીઓથી ભરી દીધું છે. આજે હું ગર્વથી કહી શકું છું કે તું મારી વહુ નહીં પણ મારી દીકરી છે. પછી પ્રિયા ઉર્મિલા પાસે ગઈ, તેના પગ સ્પર્શ્યા અને તેણે કહ્યું, માં, તમારો પ્રેમ તો મારી સૌથી મોટી તાકાત છે. તે રાત્રે ઘણા વર્ષો પછી હવેલીમાં સાથે ખાવાનું વાતાવરણ સર્જાયું. અર્જુન, પ્રિયા અને ઉર્મિલા ટેબલ પર સાથે બેઠા. પછી પ્રિયાએ પોતાના હાથે બનાવેલી ખીર અર્જુનને પીરસી. અર્જુને ખીર ખાધી અને હસતા હસતા કહ્યું, પ્રિયા, તારો પ્રેમ તો આ ખીરમાં ઓગળી ગયો છે. આ સાંભળીને બધા હસી પડ્યા. હવેલીની દિવાલો જે એક સમયે ટોણા અને ગેરસમજોથી ગુંજી ઉઠતી, હવે હાસ્ય અને પ્રેમના અવાજથી ભરાઈ ગઈ. પછી થોડા મહિનાઓ પછી અર્જુનનો ધંધો વધુ આગળ વધ્યો. પછી તેણે પ્રિયા માટે એક સુંદર ગળાનો હાર ખરીદ્યો. તે જ ગળાનો હાર જે પ્રિયાએ તેના ઘરેણામાંથી વેચી દીધો હતો. પછી તેણે પ્રિયાને ગળાનો હાર પહેરાવ્યો. કહ્યું, આ ફક્ત ગળાનો હાર નથી, મારા પ્રેમનું વચન છે કે હું તને ક્યારેય દુઃખી નહીં કરું. પ્રિયાની આંખો ફરી ભીની થઈ ગઈ. તેણે અર્જુનનો હાથ પકડીને કહ્યું, તમે મારી સાથે છો, આ તો મારી સૌથી મોટી સંપત્તિ છે. અને આ રીતે પ્રિયા અને અર્જુનનો પ્રેમ માધવપુરની તે હવેલીમાં એક ઉદાહરણ બની ગયો. તેમની વચ્ચેની બધી ગેરસમજો, દુઃખ અને ટોણા પ્રેમની હૂંફમાં ઓગળી ગયા અને તેઓ એકબીજા માટે જીવવા લાગ્યા. અને ઉર્મિલા પણ તેના દીકરા અને વહુની ખુશીમાં ડૂબી ગઈ. તો મિત્રો, પ્રિયા અને અર્જુનની આ પ્રેમ કથા આપણને શીખવે છે કે સાચો પ્રેમ દરેક મુશ્કેલીને દૂર કરી શકે છે. જો હૃદયમાં વિશ્વાસ અને પ્રેમ હોય તો કોઈ તોફાન સંબંધને ડૂબાડી શકતું નથી.
તો મિત્રો, જો તમને પ્રિયા અને અર્જુનની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી કોઈ નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ.